તારીખ 17થી ક્યાંક કોઈક ભાગનું હવામાન પલટા છે અને ઠંડી ઘટશે અને કેટલાક ભાગમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં અને લગભગ સુરત નજીકના ભાગમાં, જૂનાગઢના ભાગોમાં, કચ્છના ભાગમાં ઠંડી રહેશે. કેટલાક ભાગમાં ઠંડી લઘુત્તમ તાપમાન વધશે એટલે ઠંડી ઘટશે. પરંતુ આગળ જોઈએ તો લગભગ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં તારીખ 21ની આસપાસ એક કંઈક મધ્યમ કક્ષાનો પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેશે. એટલે તારીખ 21, 22 અને 23 તારીખ સુધીમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેશે, પરંતુ બરફવર્ષા થવાની શક્યતા રહેશે. જેના લીધે હવે આકરી ઠંડી પડવાની શક્યતા રહેશે. તારીખ 22, 23, 24માં હિમવર્ષાના લીધે અને મધ્યમ કક્ષાના પશ્ચિમ વિક્ષોભના લીધે પશ્ચિમ વિક્ષોભ હટી જતાં આકરી ઠંડી પડશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન ગગડશે અને મહત્તમ તાપમાન પણ કોઈ ભાગમાં ગગડવાની શક્યતા રહેશે.